તો મિત્રો ડ્રોન શોટ વાળો વિડીયો બનાવવા માટે તમારે ગૂગલ જેમિની ઓપન કરી લેશો। પહેલાં તમારો ડ્રોન શોટ વાળો ફોટો છે તે બનાવવાનો રહેશે। તો ગૂગલ જેમિની ઓપન કરી લેશો। ગૂગલ જેમિની ઓપન કરીને આપણે ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોમ્પ્ટ્સ આપેલું છે તે પ્રોમ્પ્ટ્સની મદદથી તમારો ફોટો છે તે તમારે બનાવવાનો રહેશે। આપણે અહીંયાથી ગૂગલ જેમિની ઓપન કરી લ્યો છે। અહીંયાથી આપણે ફોટો બનાવી દીધો છે, જોઈ શકો છો આ રીતનો। તો આ પ્રોમ્પ્ટ્સ આપણે આપેલો છે એના અહીંયા કન્વર્ટ કરી દેવાનું છે। પ્રોમ્પ્ટ્સ ફરીથી બીજો કોઈ ફોટો તમને બતાવી દઈએ કે કઈ રીતે આપણે બનાવવાનો છે। મિત્રો આપણે અહીંયાથી તો મિત્રો આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે। આ ફોટાને અહીંયાથી આ રીતનો લઈ લીધો છે। ત્યારબાદ અહીંયાથી પ્રોમ્પ્ટ્સ નાખી દીધો છે, એક પેસ્ટ કરી દીધો છે। અહીંયાથી સેન્ડના ઓપ્શન પર ક્લિક કરીને ફોટાને બનાવવાનો રહેશે। બસ 1-2 સેકન્ડની અંદર તમારો ફોટો છે તે બનીને રેડી થઈ જશે। મિત્રો આપણે અહીંયાથી તો મિત્રો જોઈ શકો છો આપણો જે ફોટો છે આ બની ગયો છે। અહીંયાથી ફોટાને ઉપર ક્લિક કરી દેવાનો છે। અહીંયાથી સાચું છે તેના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનો છે। ફોટો તમારો ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયાથી લખી દેવાનું છે ગૂગલ લેબ્સ અને તમારી આ ફ્લો નામની એપ્લિકેશન છે તે ઓપન કરી લેવાનું છે। અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ છે તેના પર ક્લિક કરી દેવાનું છે। તમારી ઈમેલ આઈડી હોય તેનાથી તમારે અહીંયાથી લોગિન કરવાનું રહેશે, સાઇનઅપ કરવાનું મિત્રો। આટલું કર્યા બાદ અહીંયાથી તમારે નીચે ટેક્સ્ટ વિડીયો લખ્યું છે તેની જગ્યાએથી અહીંયાથી તમારે ફ્રેમ તો વિડીયો સિલેક્ટ કરી દેવાનું છે। તો અહીંયાથી તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી લખેલું છે ફ્રેમ ટુ વિડીયો તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ એ નીચે પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયાથી અપલોડ લખેલું છે ફોટો તેના પર ક્લિક કરીને આપણે જે ગૂગલ જેમિનીની અંદરથી ફોટો બનાવ્યો તો તે ફોટાને એડ કરવાનું રહેશે। આપણે આ ફોટાની અહીંયાથી લઈ લીધું છે અને અહીંયાથી ડન કરી દીધું છે। ફોટો અહીંયા અપલોડ થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે। આ રીતે અપલોડ થઈ જાય એટલે ક્રોપ કરવાનું ઓપ્શન આવશે તો એથી ક્રોપ એન્ડ સેવ લખેલું છે તેના પર ક્લિક કરી દેવા છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે બીજો એક પ્રોમ્પ્ટ્સ આપેલું છે ડિસ્ક્રિપ્શનની અંદર તે અહીંયાથી લઈ લેવાનો છે। તો અહીંયાથી આ રીતે નીચે પ્રોમ્પ્ટ્સ આપેલું છે, પ્રોમ્પ્ટ્સને અહીંયાથી કોપી કરી લેવાનું છે ડિસ્ક્રિપ્શનની અંદરથી। ત્યારબાદ આપણે જે અહીંયાથી લખેલું છે જનરેટર વિડીયો તેના પર જઈને અહીંયાથી પેસ્ટ કરી દેવાનું છે। પેસ્ટ કરીને અહીંયાથી પ્રોમ્પ્ટ્સ છે અહીંયાથી આગળનું ક્લિયર કરી દેવાનું છે અને અહીંયાથી લખેલું છે એનિમેટેડ તેના આ રીતે રાખી લેવાનું છે અને અહીંયાથી એરો છે તેના પર ક્લિક કરીને અહીંયાથી તમે આ રીતે કરશો એટલે તમારો વિડીયો છે તે અહીંયાથી બનવાનું સ્ટાર્ટ થઈ જશે। 100% થાય એટલે તમારો વિડીયો બની જશે। મિત્રો આપણે મિત્રો વિડીયો બન્યા બાદ અહીંયાથી ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરીને તમારા વિડીયોને ડાઉનલોડ કરી લેવાનું છે। અહીંયાથી ઓરિજિનલ સાઇઝ લખેલું છે તેના પર ક્લિક કરીને તો આટલું કરશો એટલે તમારો વિડીયો બની જશે, તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયો તમને કેવું લાગે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો।